વજ્ર શાસન દેવ કી જય. બોલો ને સાહેબ. સ્વામી જય શ્રી હરિ. સ્વામી યાત્રા નિર્વોતો સ્વામી નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસનો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. શ્રી શંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પતરુકલ્પ ચૂરય દુષ્ટવ્રાતમ પૂરય મે વાંછિતમ નાથ. જગન્મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રતનાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणां ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो वज्रायाणां ॐ ह्रीं ॐ नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ. ॐ ह्रीं ॐ
नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषि पदमं हवै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषिं पदमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहु मङ्गलम् केवली पन्नतो धम्मो चत्तारि लघुत्तमा हरिहन्ता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवली पन्नतो धम्मो लघुत्तमो चत्तारि शरणं प्रवज्यामि हरिहन्ते शरणं प्रवज्यामि सिद्धे शरणं प्रवज्यामि साहु शरणं प्रवज्यामि केवली पन्नतं धम्मं शरणं प्रवज्यामि કલિકાળ સ્વરૂપનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આજે આપણે આગળ વધશું. 10મો શ્લોક જોઈએ છીએ. ઓહો યોગસ્ય મહાત્મ્યમ પ્રાજ્યમ સામ્રાજ્યમ ઉદ્વહન અવાપ કેવલ જ્ઞાનમ ભરતો ભરતાધિપ. એટલે કે યોગનું મહાત્મ્ય કેટલું બધું જોરદાર જે છે, આશ્ચર્ય અદ્ભુતમાં, કે પ્રાજ્યમ સામ્રાજ્યમ ઉદ્વહન, વિશાળ એવું સામ્રાજ્યને વહન કરતા એવા ભરત મહારાજા, ભરતાધિપ, ભરત ક્ષેત્ર 6 ખંડના રાજા એવા ચક્રવર્તી ભરત મહારાજા કેવળ જ્ઞાનને અવાપ એટલે પ્રાપ્ત કર્યું. એટલે યોગનું મહાત્મ્ય કેટલું બધું જોરદાર છે. તો ભરત મહારાજા, આપણને એમ થાય કે ભરત મહારાજા 6 ખંડના ભોગી હતા, પણ તમે સજા સાંભળી હશે, મનમેહી વૈરાગી ભરતજી, મનમેહી વૈરાગી સાંભળી છે સજાજી?
બહુ મજાની સજા છે ખરેખર. આપણને લાગે કે એક બાજુ વિલાસ હોય, એક બાજુ કેટલી બધી રાણીઓ હોય, હજારો રાણીઓ હોય, અને 6 ખંડનું આધિપત્ય હોય, અને 96 કરોડ જે પાયદળ વગેરેની વાતો બધી આપણે લખી છે બધી, એટલું બધું સૈન્ય, આટલું સામ્રાજ્ય, અને એના 14 જે કહેવાય 14 રત્ન કહેવાય ને ચક્રવર્તીના, 14 રત્ન હોય ને, 14 એમાં 7 જે જીવન છે અને 7 અચિત છે. તો એમાં ચક્રવર્તી રત્ન એટલે જે સ્ત્રી રત્ન કહેવાય, જે સ્ત્રી રત્ન કહેવાય. તો સ્ત્રી રત્ન જે છે ને, ચક્રવર્તીની જે મુખ્ય પટરાણી હોય ને, જે એની પાસે એવી તાકાત હોય છે કે એની શરીરમાં એટલી બધી ગરમી હોય છે ને કે એના ગરમીના કારણે જ્યારે ચક્રવર્તી 6 ખંડ સાધવા નીકળે ને ત્યારે હીરો લઈ અને એનો ચૂરો કરી નાખે હાથથી, એની ગરમી એટલી બધી, અને પછી એનાથી તિલક કરતી હોય છે. એટલું બધું એનું બળ બતાવેલું છે. ચક્રવર્તીની જે મુખ્ય પટરાણી જો હોય તેને સ્ત્રી રત્ન કહેવાય. તો આજે જે છે એ સ્ત્રી રત્નમાં આટલી તાકાત હોય છે. અને એ ચક્રવર્તી જે છે એ 1 લાખની ગાયનું દૂધ પીતા હોય છે. એ ખાય છે ને 1 લાખની. આ ગાયનું દૂધ જે નીકળ્યું, ઓલી ગાયને પીવડાવ્યું, પછીની ગાયને પીવડાવ્યું, એમ 1 લાખની ગાય પછીમાં જે દૂધ નીકળે એ દૂધ ચક્રવર્તી પીતા હોય છે. એટલે એ દૂધ જે છે ને આપણને તો પચે જ નહીં, કારણ કે અત્યારે છે ને આપણી હોજરી એટલી ખરાબ થઈ ગઈ છે ને કે ઓરિજિનલ વસ્તુ આપણે પચી શકતી નથી અત્યારે. એક પણ નથી પચતું. એટલે કહેવાનું 1 ગાયનું પણ પચે એવું નથી. અત્યારે ઓરિજિનલ ખાવા માટે ટેવાય નથી. અત્યારે જે કંઈ દૂધ કે જે કંઈ આઈટમ આવી છે ને મોટા ભાગે ડુપ્લિકેટ છે. હા, નકલી પચી જાય, કારણ કે હોજી એવી કેવી ગઈ, અસલી પચાવવાની તાકાત હવે આપણામાં રહી નથી. એટલે ચક્રવર્તી જે છે 1 લાખની ગાયનું દૂધ પીવા વાળા, અને એને જે 14 રત્નની બધી વાતો છે એનું વર્ણન સાંભળી આપણને લાગે કે આટલી મોટી સમૃદ્ધિ ચક્રવર્તીની હોય. પણ આવા ચક્રવર્તી મહારાજા, ભરત મહારાજા આટલું બધું, અને એમને છે ને એવા શ્રાવકો રાખેલા, એને મહાન કહેવાતા હતા આપણે. એ એમને પોતે એવું નક્કી કરેલું કે હું જ્યારે રાજગાદી પર બેસું અને મને સત્તાનો મદ ન ચડી જાય અને આ બધા ભોગોમાં લેપાઈ ન જાઉં, એટલે એવા શ્રાવકોને કીધેલું કે હું જ્યારે રાજગાદી પર બેસું ત્યારે તમારે સામે આવી અને મને બોધ પમાડવાનો, અને રોજ કહેવાનું કે જીતો ભવાન ભયમ વર્ધતે, આપ જાગ્રત રહેજો. આ બધી વાતો તમારે મને કરવાની. જીતો ભવાન, તમે 5 ઇન્દ્રિયોના વિષયથી જીતાઈ ગયેલા છો, એટલે હારી ગયેલા છો તમે. અને ભયમ વર્તતે, જો આ ચક્રવર્તીનું રાજ્ય ભોગવતા જો મમત્વ થઈ ગયું ને તો ભય, દુર્ગતિનો ભય તમારા માથે તોડાઈ રહ્યો છે. એટલે સતત આ શ્રાવકો એવા રાખેલા, એના કારણે ભરતજી મનમાં વૈરાગ્ય. બસ આના કારણે ભરતજી મનમાં વૈરાગ્ય હતા. બોલો, તમે આવું કોઈ રાખ્યું છે ખરું ઘરમાં? છે? ખ્યાલ આવી ગયો. વૈરાગ્ય આવું ઘણા બધા નિમિત્તો છે જ, પણ લેતા આવડે તો. અમારા મોટા સાહેબજી તો ઘણીવાર વ્યાખ્યાનમાં મેં સાંભળેલું છે મોટા સાહેબની કે તમને લોકોને આગમ ગ્રંથો તો વાંચતા નથી આવડતા, પણ તમને છાપા વાંચતા પણ ક્યાં આવડે છે? ન્યૂઝપેપર પણ વાંચતા તમને ક્યાં આવડે છે? અમારા મોટા સાહેબજીના શબ્દો હું તમને કોટ કરીને કહું છું કે મોટા સાહેબજી વ્યાખ્યાનમાં શ્રાવકોને ઘણીવાર કહેતા હોય છે કે તમને આગમ ગ્રંથો તો વાંચતા આવડ્યા નથી, એ બરાબર વાંચતા નથી, પણ તમે છાપું ને ન્યૂઝપેપર છે એ પણ બરાબર ક્યાં વાંચી રહ્યા છો તમે? જો ખરેખર ન્યૂઝપેપર બરાબર વાંચો ને તો તમને લાગે ખરેખર વૈરાગ્ય આવી જાય. તમને થાય કે 3 વર્ષની બચ્ચી ઉપર બળાત્કાર થઈ રહ્યો છે, લાગે કેટલી વાસના વધી ગઈ એમ લાગે આપણને. અને એક નાના થોડી મિલકત માટે કેટલા ભાઈનું ખૂન કરી નાખે. હમણાં અમે જ્યારે 8 વર્ષ પહેલા બોમ્બે આવેલા ને ત્યારે કાસા વેલી કહેવાય ને જે એરિયા, ત્યાં એક જ વ્યક્તિએ પોતાના ઘરના 11 સભ્યોને છરાથી કાપી નાખ્યા. ખબર છે ને? ખ્યાલ છે? બહુ 9 વર્ષ પહેલા બનેલી ઘટના. અમે દિવસોમાં આ બાજુ આવે ત્યારે અમને ખ્યાલ છે. એટલે આમ આપણને લાગે કે એક જ વ્યક્તિએ પોતાની બેન, દીકરાઓ, ભાણિયાઓ બધા, ખાલી થોડી મિલકતની બાબતની વાત હતી, આ બેનો ભાગ ના માગે એટલા માટે બધાને પ્રેમથી બોલાયા. રાત્રે બધાને ઘેનવાળું દૂધ કોલ્ડિંગ પીવડાવી દીધું, અને પછી રાત્રે ઉઠી અને મુસ્લિમના ઘરે તો છરા હોય મોટા, અને બધાના ગરદન કાપી નાખ્યું. 11 વ્યક્તિનું પોતે ખૂન કરી નાખ્યું. આપણે લાગે કે મિલકત કદાચ 10-15 લાખની મૂડીની વાત હતી, એમાં આ વસ્તુ થઈ ગઈ. બોલો, આ તમે બધી ઘટનાઓ વાંચો છો ને, એક્સિડન્ટની ઘટનાઓ વાંચો, આગ લાગવાના પ્રસંગો વાંચો, પણ એ વખતે વિચારી શકો ખરા કે આ ઘટના મારી સાથે પણ ઘટી શકે તેમ છે? આપણને લાગે આ તો ફલાણા વ્યક્તિની સાથે થયું ને, આ એક ગામમાં થયું ને, આ જગ્યાએ થયું ને, પેલા વ્યક્તિને અસર થઈને મને શું વાંધો છે? બસ આપણે લગભગ આ રીતે જ વિચાર કરી અને આ વસ્તુને એક વૈરાગ્યના નિમિત્તે પણ આપણે બાજુમાં મૂકી દેતા હોય છે. એટલે ભરતજી જે છે એ મનમાં વૈરાગી હતા, બધું ભોગવતા હતા, છતાં પણ આવા શ્રાવકોના કારણે. અને દીકરા કોના હતા? ઋષભદેવ પરમાત્માના. અને એટલે જ આખું વૈરાગીની ધારા એમના પરમ હરુદેવા માતા બધા
બહુ ઉચ્ચ આત્મા. આખું કે ઋષભદેવની વંશ પરંપરા જે છે ને અદભુત પરંપરા છે આમ જોવા જઈએ તો. કારણ કે આવે છે લઘુ શત્રુંજય લઘુકલ્પક, જેને ધ્યાનથી વાંચ્યું છે ખ્યાલ હશે. અન્યવી ખવીય મોહા ઉષભાઈ વિશાલ વંશ શંભુવા જે સિદ્ધા શત્રુંજય તમ નમઃ મુનિ અસંગીચા. એટલે કે અન્યવી ખવીય મોહા, જેને મોહને ખપાવી નાખ્યો છે. ઉષભાઈ વિશાલ વંશ શંભુવા, ઋષભદેવ વગેરેના વંશમાં થયેલા અને જે અનંતા સિદ્ધો આ સિદ્ધગીરી ઉપર થયા છે. તમ નમ અસંખ્યાતા મુનિ ભગવંતો, એમને બધાને નમસ્કાર થાવ. શત્રુંજય લઘુકલ્પમાં આ ગાથા આવે છે. એટલે ઋષભ વગેરે વંશમાં પણ ઋષભદેવ ભગવાનની અસંખ્યાથી ભેડી ચાલી છે. ઋષભદેવ અને અજીતનાથ ભગવાન વચ્ચે કેટલું લાખો સાગરો પમનું આંતરું છે બોલો. હે 50 લાખ કરોડ સાગરોપમ. એટલે એક સાગરોપમ એટલે પણ આપણને અધ થઈ જાય તો 1-2 સાગરોપમ નહીં, 1-2 લાખ નહીં, 1-2 કરોડ નહીં, પણ 50 લાખ કરોડ સાગરોપમ. એટલે આમ કહી શકાય કે અજીતનાથ ભગવાનનો જયારે અભિષેક થયો ને, જયારે મેરુ પર્વત ઉપર, ત્યારે ઇન્દ્ર મહારાજાને બહુ ખુશી થઈ. કારણ કે વચ્ચેના કાળમાં કેટલા બધા ઇન્દ્ર મહારાજ થઈ ગયા, લાખો ઇન્દ્ર મહારાજ થઈ ગયા, લાખો નહીં કરોડો ઇન્દ્ર મહારાજ થઈ ગયા, પણ કોઈને અભિષેક કરવાનો ચાન્સ ન મળ્યો. ઋષભદેવ ભગવાનના અભિષેક કરવાનો જે ઇન્દ્ર મહારાજને ચાન્સ મળ્યો હતો ને, પછી કેટલા ઇન્દ્રો થઈ ગયા, પણ કોઈને આવો ચાન્સ મળ્યો નહીં. કારણ કે મહાદેવ ક્ષેત્રમાં પણ ભરત ક્ષેત્રમાં શું આપણે ઐરવ ક્ષેત્રમાં પણ આ જ પરિસ્થિતિ હોય. એટલે એના કારણે કેટલા બધા ઇન્દ્રો પસાર થઈ ગયા, પછી પણ આ જે ઇન્દ્ર મહારાજ અજીતનાથ ભગવાનનો પક્ષનો લાભ રહ્યો છે અભિષેકનો, એ સૌથી વધારે ખુશ થાય છે કે આ ટાઈમે હું આ ઇન્દ્ર મહારાજા છું, મને અભિષેકનો લાભ મળી રહ્યો છે. એટલે 50 લાખ કરોડ સાગરો પમનું બંને વચ્ચેનું આંતરું. એટલે એમાં અને હરેક પેઢીમાં આવે છે આપણે ત્યાં ઋષભદેવ ભગવાનના વંશમાં ઋષભદેવ ભગવાન, ભરત મહારાજા, પછી એમના દીકરા. પણ આખી મજાની આપણી પરંપરા હતી કે લાખો વર્ષ સુધી સંસાર ભોગવે, રાજ્ય ભોગવે, અને છેલ્લે જે છે સંન્યાસ એટલે કે દીક્ષા લઈ અને યોગેન અંતે તનુ તેજામ, યોગ દ્વારા એકદમ સમાધિ અનશન કરવા દ્વારા છેલ્લે મોક્ષની કે સ્વર્ગની પ્રાપ્તિ કરતા. અસંખ્યાતો કાળ સમય સુધી મોક્ષ ગમન ચાલુ છે ઋષભદેવ ભગવાનના વંશમાં. એટલે એકદમ ઉત્તમ વંશ. એટલે આપણે કહે જ્યારે પણ વંશનું નામ લેવામાં આવે, જ્યારે એકદમ કોઈ વંશની પરંપરાની વાત આવે, ત્યારે ઋષભદેવ ભગવાનનું નામ લેવાય. ઋષભદેવ ભગવાનનો વંશમાં એટલે જેમ ભરત મહારાજાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ને અરીસા બોર્ડમાં, એમ શત્રુંજય મહાત્મ્ય કે કોઈ ગ્રંથમાં વાત આવે છે. આ સાંભળેલી વાત છે, મેં વાંચેલી નથી, પણ એવું સાંભળેલું છે કે લગભગ શત્રુંજય મહાત્મ્યની જ વાત છે. તેમાં એવી વાત આવે છે કે જેમ ભરત મહારાજાને આરીસા ભૂરમાં કેવળ જ્ઞાન થયું ને, તેમ એમના દીકરાને 8 પેઢી સુધી આરીસા ભૂરમાં કેવળ જ્ઞાન થયું. હા, ભરત મહારાજાને એકલાને નહીં, પણ એમની 8 પેઢી સુધી બધાને આરીસા ભુવનમાં મીટી પડી જાય, અને આવી બધી ઘટનાઓ 8 પેઢી સુધી ચાલી છે બોલો. ઋષભદેવ ભગવાનના ગણધર પુંડરીક સ્વામી, એમનું પણ કેવું વિશેષ પ્રકારનું આદિનામ કર્મ છે. વિચારો કે જ્યારે અયોધ્યાથી નીકળ્યા ને, ત્યારે એમની પાસે કદાચ 1,00,000-2 લાખ કેવા સાધુ ભગવંતો હશે. અને એક દિન પુંડરીક ગણધરુ રેલા પૂછે શ્રી આદિજીની સ્વર સુખકારી રે, અને કીધું કે તમારો મોક્ષ જે છે, તમારું કલ્યાણ ગિરિરાજ ઉપર થવાનું છે. અને ત્યારે 1,00,000-2 લાખ એવા સાધુને નીકળ્યા, અને રસ્તામાં એક જગ્યાએ 40 લાખની દીક્ષા આપી છે બોલો. આપતા 5 કરોડની સાથે ગિરિરાજ ઉપર પહોંચ્યા છે. એટલે આપણે ત્યાં જીન શાસનમાં તમારે ત્યાં લગ્ન કેટલા થાય? 100, 200, 500, અખાત્રી જોઈ તો 5,000, 10,000, અમુક મુહૂર્તના દિવસે આવે ને છાપામાં કે આટલા ગઈકાલ આટલા લગ્ન હતા. ત્યાં તમારા સંસારમાં લાખોના હજારોના લગ્ન છે, અમારે ત્યાં હજારોની દીક્ષા, લાખોની દીક્ષા અને કરોડોનો મોક્ષ છે જીન શાસનમાં બોલો. આ ચૈત્રી પૂનમના દિવસે કેટલા મોક્ષમાં ગયા? 5 કરોડ. શરદ પૂનમના 20 કરોડ. અને પછી કાર્તિક પૂનમના 10 કરોડ. એટલે આપણે કરોડોની વાતો જે છે આપણને મગજમાં ના બેસે. આમ કોઈ બુદ્ધિ પ્રશ્ન કરે, સારું આ બધું કઈ રીતે બેસતું છે, પણ તમને ખબર નહીં હોય એવા બધા પ્રશ્નો આજથીને 300 વર્ષ પહેલા પૂછાયેલા છે. એક સાથે 5 કરોડ વ્યક્તિ મોક્ષમાં જાય તો કેટલી જગ્યા જોઈએ, એક સાથે 5 કરોડ કઈ રીતે સદગુણ પાવી શકે, એની બધી વાતો લખેલી છે બોલો. તમારો એક વ્યક્તિનું કેટલી અવગાહના જોઈએ, એ વ્યક્તિ એ વખતે કેટલું સંઘર્ષ, અરે કેટલા ધનુષ્યની કાયા હતી, એ રીતે શત્રુંજય કેટલો હતો, બધાનું માપ કાઢી અને 5 કરોડને બેસાડી આપે છે બોલો. તમે માનશો? આ પ્રશ્નો પૂછાયેલા છે ભેજા લોકોએ, અને એનો જવાબ પણ ભેજા લોકોએ આપેલો, ભેજાબાદ લોકોએ આપેલો છે બોલો. હા, આશ્ચર્ય છે આપણને બોલો. આવા 300 વર્ષ પહેલા પ્રશ્નો પૂછાયેલા છે કે 5 કરોડ વ્યક્તિ એક સાથે શત્રુંજય પર કઈ રીતે આવી શકે. પણ આખા દિવસમાં મોક્ષ એક સાથે ગયા, એટલે આખા દિવસમાં સવારથી સાંજ સુધીમાં 5 કરોડ મૂર્તિ મોક્ષમાં એક સાથે ગયા, એટલે મતલબ આવી રીતે સમજવાનું.
પણ આના બધાના જવાબ અપાયેલા છે. બોલો માનશો તમે? હે? હા, એટલે બેસી શકે. કારણ કે આપણે વસ્તી પહેલાના કાળમાં અમુક વર્ષો પહેલા વાત 40 કરોડ જૈનો હતા, એવી બધી વાતો પણ આવે છે. બોલો, એટલે આ બધું અત્યારે મગજમાં જ બેસી શકે. અમુક ઊંચાઈની વાતો અને લંબાઈની વાતો અને બધી વાતો અત્યારે બેસી નહીં. પણ અત્યારે વૈજ્ઞાનિક પણ સ્વીકારે છે કે દુનિયા દિવસે દિવસે નાની થઈ રહી છે. હા, એ નાની થઈ રહી છે. એ લોકો કહે છે અત્યારે કે અવસરપીણી કાળ જે છે એ લોકો પણ સ્વીકારે કે દુનિયા નાની થઈ રહી છે, ક્ષેત્ર નાનું થઈ રહ્યું છે, એ પણ સ્વીકારે છે. અને દેખાય છે આપણને. દેખજો, આ બોમ્બે જે છે ને દરિયો પૂરી કરે છે. અમુક જ્યારે આ હિમાલયના બધા જે ઓલી બધી ગ્લેશિયર બધી ફિગર છે ને, બધી આ બધા પૂર આવશે ને કે જ્યાં સ્થળ હશે ત્યાં દરિયો થઈ જવાનો છે. એટલે ધીમે ધીમે બધું આમ છે. પૃથ્વી જે છે એમ વસ્તુ નાની થતી નથી, પણ પૃથ્વી રહેવાની જગ્યા નાની થવાની સંભાવના દેખાય છે આપણા રીતે જોતા. તો ભરત મહારાજા જે છે, ભરત મહારાજાને અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થયું, એની પાછળ આપણે વિચારી શકીએ કે એમની અંદર સતત વૈરાગીની ધારા ચાલતી હતી, તો દેખી શકાય. નહીતર ખાલી અરીસા ભુવનમાં ખાલી મીઠી પડી જાય અને આપણે તો બોલો આપણી કંઈ પણ વસ્તુ પડી જાય, સાવ મામૂલી ચીજ હોય તો પણ બોલો એને ઉઠા વગર રહી ખરા, આપણે લીધા વગર રહીએ ખરા? પણ નિત્ય ભાવના કે આવી બધી ભાવના વિચારી શકીએ ખરા? એક મજાનો પ્રસંગ વાંચેલો, પ્રસંગ એટલે બહુ મસ્ત રૂપક વાંચેલું કે અલગ વિષય ઉપર હતું થોડું, પણ અત્યારે યાદ આવ્યું મને કે તમારા ખિસ્સામાં, ઉપરના ખિસ્સામાં 50-50ની નોટો 3-4 પડેલી હોય અને મોબાઈલ પણ હોય, બીજા જરૂરી કાગળિયા પણ હોય, અને મોબાઈલમાં રિંગ વાગી અને તમે મોબાઈલ ઉપાડ્યો, એ વખતે તમારી ખબર નહીં રહી અને 50ની નોટ એમાં સાથે સાથે નીકળી નીચે પડી ગઈ. તમે મોબાઈલમાં વાત કરતા કે આગળ પહોંચી ગયા, અને પછી પાછળથી ખ્યાલ આવે કે 50 રૂપિયાની નોટ પડી ગઈ છે. એવું લાગે 3-4 નોટ મૂકી પણ એક દો દેખાતી ઓછી થઈ ગયું લાગે છે. બોલો, આ સવારે બનેલી ઘટના. 50 રૂપિયામાં તમારા ઘરનું દૂધ આવે છે અત્યારે ખરું? શાકભાજી આવે ખરા? બરાબર. આમ 50 રૂપિયાની તમારો છોકરો પણ હાથમાં નથી પડે એમ કહી શકાય. 50 રૂપિયાની મામૂલી વસ્તુ, એક સામાન્ય રકમ, છતાં પણ સવારે બનેલી ઘટના સાંજ સુધી ખૂચ્યા કરે કે આ 50 રૂપિયા પડી ગયા. હા ને ભાઈ, કરોડપતિ માણસને આ પણ થશે. 50 રૂપિયા તમે ગુરુપૂજનમાં મૂક્યા હશે, ભંડારમાં મૂક્યા હશે, ગરીબને આપ્યા હશે, છોકરાને આપ્યા હશે, ઘરવાળીને આપ્યા હશે, તો અફસોસ નહીં થાય તમને. પણ વાપર્યા વગરના 50 રૂપિયા પડી ગયા, સવારે બનેલી ઘટના સાંજ સુધી ખૂચ્યા કરે. બને ને ભાઈ? ત્યારે સાંજ સુધી ખૂચ્યા કરે, પણ બોલો તમારી જિંદગીના 50 વર્ષ એમને જતા રહ્યા, તમને અફસોસ હોય કોઈ દિવસ? 50 વર્ષ, 60 વર્ષ, આ બધા ખુરશીવાળા બધા 60-70 બધા પહોંચ્યા છે ને, બધી રાત્રે ઊંઘ ઉડી જાય ને અફસોસ થાય છે કે 70 વર્ષ મેં એમને ગુમાવી દીધા. 70 વર્ષ, 60 વર્ષ મેં એમને ગુમાવી દીધા કશું કર્યા વગર. ખાલી સવારે એક પૂજા અને એકાદ સામય, બાકીના સમય મેં સંસાર માટે જ મારી મનની શક્તિ, કાયની શક્તિ, વચનની શક્તિ, બધી શક્તિઓ મેં સંસાર માટે વાપરી નાખી. બોલો, આવું તમને થાય છે કોઈ દિવસ? એમ જેના માટે વાપરવા માટે મળેલી, જે આરાધના કરવા માટે, જે સાધના કરવા માટે, તપની આરાધના કરવા માટે, એની જગ્યાએ સંસારમાં વાપરી નાખી. બોલો, અફસોસ થાય કોઈ દિવસ તમને કે મારા 50 વર્ષ મેં ગુમાવી દીધા, 60 વર્ષ ગુમાવી દીધા? એ 50 રૂપિયાની મામૂલી વસ્તુ નોટ પડી જાય અને સવારથી સાંજ સુધીનો અફસોસ રહે છે, અને આ 50 વર્ષ ગીરના પડ્યા પછી પણ અફસોસ કોઈ દિવસ થતો નથી. બોલો, આ કેટલી મોહની એક આપણી ઉપર આમ કહેવાય ને પકડ કહી શકાય, મોહની. બસ આ પકડ જે છે ને, બસ એ આપણને મોક્ષ પ્રાપ્ત થવા દે. મોક્ષની વાત થાય, મોક્ષની ગમે પણ ખરું, પણ આ બધી પકડો જે છે એમાંથી મુક્ત ના થવાય ત્યાં સુધી મોક્ષની સુખની અનુભૂતિ થવી ને અઘરી પડી જશે આપણને. હા, 100% ગમે એ રીતે સારું છે. પણ હું શું કહું છું કે જે જગ્યાએ તમે કરોડ રૂપિયાની કમાવાની શક્તિ હોય અને લાખ રૂપિયાથી સંતોષ માનો, સારું કહેવાય. નફો તો છે જ, બીજા ભિખારી પેક્ષા તમે લાખ કમાવો છો, પણ જે મોકાની જગ્યા, જે તમે ધંધો પકડ્યો છે એમાં કરોડ કમાવાની શક્તિ હતી અને તમે લાખથી સંતોષ માનો તો ચાલે ખરું? તો લોકોની અપેક્ષા તમને એમ લાગે કે બરાબર છે, પણ લોકો શું કહે છે કે આવી મોકાની જગ્યા હતી, આમાં કરોડોનો ચાન્સ હતો, છતાં ન કમાઈ શક્યો તો માણસ એને તો શું કહે, એ નિષ્ફળ થયો કહેવાય ને. એમ અહીંયા ઘણી બધી નિજરા કરવાની સંભાવના હતી, અને કદાચ આપણે એકાદ બે સામયિક કરીને સંતોષ માની લઈએ, એકાદ સીધી તપ વગેરે કરીને કે બીજું કઈ આરાધના કરીને સંતોષ માની લઈએ, થોડું ચાલોનું ભાઈ. આ બોડીમાં કેટલી બધી શક્યતાઓ પડેલી છે. આપણને મળેલો મનુષ્ય દેહ જે છે એમાં કેટલી અપાર શક્યતાઓ પડેલી છે એમાં. બોલો, અનંતા ભવના કર્મ આ ભવમાં કપાઈ નાખે એવી શક્તિ, એવું મન, એવી નિમિત્તો આપણને સારા મળ્યા છે. બોલો, રીતે વિચારશો ને તો લાગે કે આપણે ખરેખર જે ફાયદો કરવો એ પૂરો કરી શકતા નથી, લઈ શકતા નથી પૂરેપૂરો.
આજે પાંચમનો દિવસ એટલે નેમિનાથ પ્રભુની થોડી વાતો કરેલી આજે કે નેમિનાથ દાદાનો આજે શું છે, હેપી બર્થડે આજે નેમિનાથ દાદાનો જન્મદિવસ. અમે લોકોને પૂછીએ, બોલો તમારા પાર્શ્વનાથ ભગવાન, તમારા મુનાય ભગવાન ને, બોલો એમના પાર્શ્વનાથ ભગવાનના બધા દિવસો તમને યાદ? એમની દીક્ષા, જન્મ કલ્યાણક, એ દીક્ષા તો બે યાદ હોય કારણ કે એના અઠ્ઠમ થશે એટલે લગભગ યાદ હશે બધાને, પણ બાકીના ચેવન કલ્યાણક, કેવજ્ઞાન કલ્યાણક, દીક્ષા કલ્યાણક, બોલો યાદ તમને બધું? બોલો પાર્શ્વનાથ ભગવાન ભાઈઓને પૂછ્યું, બહેનોને કદાચ આવડતું છે, પાર્શ્વનાથ ભગવાનના 5 કલ્યાણની તિથિ કોણ બોલી શકશે? જોઈને આવવાની વાત નથી. બોલો તમારા બધું તમને યાદ હોય ને? તમારી એનિવર્સરી ક્યારે આવે તે, તમારો જન્મ, હે ભૂલી ગયા? નવી પેઢીને પૂછવું પડે, તમને કદાચ ના હોય ખ્યાલ આવે. જૂની નવી પેઢીને પૂછો, બધી એનિવર્સરી બધી ખબર હોય, કઈ એનિવર્સરી ક્યાં ઉજવી હતી બધું યાદ હોય ને તમને ભાઈ? નહીં. એટલે અહીંયા બેઠેલા કે ઉત્તમ શ્રાવકો એ બધા જે છે બધા અહીંયા આવતા નથી, જે બધું કરી રહ્યા છે એને, એટલે આપણે ચલો આ વાત જવા દઈએ. પણ તમારી બધી વસ્તુ તમને યાદ હોય, બોલો ચલો આ વાત છે, વેપારની બાબત બધું યાદ હોય ને, કોની પાસે કેટલા લેવાના છે, કેટલું પેમેન્ટ આવ્યું, બરાબર બધું એ તો એમાં તો વાંધો નહીં ને, એ તો બધું યાદ હોય ને. બોલો એમાં ભગવાન હે બધું યાદ છે બસ. એટલે મૂળનાયક પરમાત્માનો જન્મ ક્યારે, આપણે જે મૂળનાયક દાદાની 50 વર્ષથી હું પૂજા કરી રહ્યો છું એના બધા દિવસો મને યાદ હોવો જોઈએ, અને દિવસે વિશેષ પ્રકારે ભક્તિ થવી જોઈએ. જે દાદાના 5 કલ્યાણકોમાં 7 નરકમાં અજવાળા થાય અને જે પરમાત્માના 5 કલ્યાણકમાં બધા જીવોને સાતા મળે, એ દિવસને યાદ કરીને વિશેષ પ્રકારે સંઘ દ્વારા પણ ભક્તિ થવી જોઈએ. એ દિવસે વિશેષ પ્રકારે આગી થવી જોઈએ. એ દિવસે તમને પણ યાદ આવવું જોઈએ કે આજે મારે આજે વિશેષ પ્રમાણે ભક્તિ કરી છે, આજે વિશેષ પ્રકારે ફળ લેજો. રોજ એક ખાલી બદામ લઈ જશો, એક ખાલી નાનું ફળ લઈ જશે, આજે ફળનો ટોપલો ભરીને લઈ લેજો. આજે નૈવેદ્ય રોજ ખાલી સાકરનો ટુકડો કે સુગર ક્યુબ મૂકો છો, આજે ઢગલા બંધ નૈવેદ્ય લઈ જશો. આજે જ્યારે 5 દિવસ આખા વર્ષમાં કેટલા દિવસ આવે આખા વર્ષ, તો 5 દિવસ તો વિશેષ ભક્તિ કેમ ન થવી જોઈએ? અને એ દિવસે બધાને ખ્યાલ હોય, એ દિવસે લાગે કે આજે દેરાસર ભરાઈ ગયું, નૈવેદ્યથી ને ફળથી ભરાઈ ગયું, એવું તમને થવું જોઈએ. ખરેખર હવે આવું શરૂ થઈ જવું જોઈએ. જ્યારે પ્રભુ પાર્શ્વનાથ પ્રભુનું કલ્યાણક આવે, ચેવન કલ્યાણક લખવામાં તો આવશે, તમારે બોર્ડ મૂકવામાં આવે છે, એટલે હવે બરાબર ધ્યાન રાખજો. કાલથી પૂછી જોઈ લેજો આજે બરાબર પંચાંગમાં, બહેનોમાં ખ્યાલ હશે કદાચ. 5 કલ્યાણક પરમાત્માના પાર્શ્વનાથ ભગવાનના કલ્યાણકોને યાદ ખરા તિથિ સાથે? હે ના બહેનોને એવા બધું ખ્યાલ હોય છે, કારણ કે લોકો કલ્યાણક તપ કરતા હોય છે એટલે યાદ હોય કદાચ એમ. ના બોલો, બોલવાની છૂટ છે, આપણે સંતર ના નથી ને ભાઈ, બોલાય આ વસ્તુ તો બોલાય. બીજી વસ્તુ નાચાય નહીં, બીજું બધું ના કરાય, આ તો બોલાય. એમાં કઈ વાંધો મર્યાદા કઈ લોપ થતો નથી. એમાં કઈ મર્યાદાની વાત કરીએ ને જયારે, ખરેખર ત્યાં પૂછ કે કીધું એટલે મર્યાદાની વાત કરું, પણ વિષયાંતર થશે, કઈ પછી હપ્તાથી જોઈશું. પણ કહી દઉં, મર્યાદાની વાત જે છે ને, આપણે ત્યાં છે ને મર્યાદાની બાબત સમજી લો કે આપણે ત્યાં જય વિરાય શબ્દ છે ને, એમાં પણ બહેનોને હાથ ઊંચા કરવા ના પડે છે. બોલો. અને નમો જીનાણમ જ્યારે 10 તારીખની વાત આવે છે, પ્રદક્ષિણા પછી અરે દિરાસરમાં પ્રવેશતાની સાથે જ પરમાત્માને ભાઈએ આટલા હાથ ઊંચા કરી નમો જીનાણમ બોલવાનું છે, પણ બહેનોને ખાલી આટલા જ ઊંચું રાખવાનું. બોલો કેટલી મર્યાદા! પરમાત્માની સમક્ષ જે છે આ કરવાનું છે. અને જય વિરાય પણ પરમાત્મા છે, એક દંડક સૂત્ર છે, પ્રણિધાન સૂત્ર છે, છતાં પણ હાથ ઊંચા કરવાની ના પાડી કે ત્યાં લોકો સ્ત્રીતુ વિશેષતઃ પ્રાવૃત્ત અંગી એ બધા શબ્દો ત્યાં ગ્રંથમાં વાપરે છે. બોલો એનાથી વિચાર કરો કે પરમાત્માની સમક્ષ જો આ બધી મર્યાદાને સાચવાની હોય તો બીજી જગ્યાએ મારે કેટલી મર્યાદા સાચવી પડે? ખરેખર વિચારવા જેવી વસ્તુ છે આર્યા, કે જો આ પરમાત્માના દેરાસરમાં પણ આ બધી પરમાત્માની ભક્તિ માટે પણ આ બધી મર્યાદાઓને મારે પાલન કરવાનું છે, તો બીજા બધા ક્ષેત્રોમાં જે ઉપાશ્રયો દેરાસરોમાં કે બાકીના ક્ષેત્રોમાં કેટલી મર્યાદાનું મારે પાલન કરવું જોઈએ, એ બધી વિચારણા કરવી જોઈએ. એના લગતા પ્રસંગો પણ છે 2-3 જીવનમાં, મારા જીવનમાં બનેલા, અને એવા જોઈને ખરેખર આંખો પણ ભીની થઈ છે. અવસરે અત્યારે નેમિનાથ ભગવાનની વાત કરી છે મારે, તો નેમિનાથ પ્રભુનું આજે જન્મ કલ્યાણક, હવે ધ્યાનમાં રાખજો, કાલથી પાર્શ્વનાથ પરમાત્માના 5 કલ્યાણકના દિવસે વિશેષ પ્રકારે ભક્તિ, એ દિવસે સંધ્યા ભક્તિ, ભાવના વગેરે જે કંઈ કરી શકાય વિશેષ પ્રકારે ભક્તિ એ દિવસે નૈવેદ્ય ધરાવવો જોઈએ. તમારા ઘરમાં જે કંઈ ભોજન બન્યા હોય 4 પ્રકારના આહાર પણ ધરાવવા જોઈએ. અમારા વાવમાં અમે નાના હતા ખ્યાલ છે મને, એક પરિવારથી રોજે રોજ ત્યાં દિવસ ઘરમાં જે કંઈ બન્યું હોય બધી રોટલી, દાળ, ભાત, શાક, 4 પ્રકારના આહાર પ્રવચન સારોધારમાં બતાવ્યું છે, અને બીજા ગ્રંથોમાં બતાવ્યું છે કે 4 પ્રકારના આહાર જે છે એ પરમાત્માને ધરવાની વાત છે. આખો થાળ બનાવીને, અત્યારે આપણે પ્રસંગો શંકર હતી ત્યારે આપણે થાળી બનાવીને મૂકતા હોઈએ છીએ, પણ
રોજે રોજ મુકાય તો બહુ સારું, નહીતર પછી જ્યારે જ્યારે પરમાત્માનું કલ્યાણક હોય અથવા તમારો જન્મ દિવસ હોય ત્યારે તો વિશેષ ભક્તિ કરો ખાસ. એટલે આ નેમિનાથ દાદા જે છે એમનું આજે જન્મ કલ્યાણક નેમિનાથ પ્રભુ જે છે એનું રોજે રોજ સ્મરણ આપણે ત્યાં મૂકી દીધું. સિદ્ધાણમ બુદ્ધાણમ આપણે બોલીએ ત્યારે શું આવે? ઉજિંત શેલ સિંહરે દીક્ષા નાનમ નિશિયા જસ ધમ ધમ ચક્કવટીમ અરિઠ નેમિમ નમમ સામી. એટલે કે જે પરમાત્માના દીક્ષા નિશિયા એટલે કે મોક્ષ કલ્યાણક અને નાણ કેવળ જ્ઞાન થયું છે એવા નેમિનાથ ભગવાન ઉજિંત શેલે ગિરનાર પર્વત પરેલા એવી નેમિનાથ પરમાત્માને હું નમમ સામી નમસ્કાર કરું છું. નેમિનાથ પરમાત્માનું સ્મરણ છે ને બે માટે કામ લાગે છે. એક તો આપણી અંદર અનાદિ કાંડી વાસના જે છે મૈથુન સંજ્ઞાનો લાગેલી છે એ સંજ્ઞાને જીતવા માટે આ નેમિનાથ પરમાત્માનું સ્મરણ બહુ જરૂરી છે. જ્યારે જ્યારે પણ જેને પણ બ્રહ્મચર્ય ગુણમાં આગળ વધવું હોય અને એમાં કંઈ માનસિક એવા વિકારો વિભાવ ઉત્પન્ન થઈ જતા હોય તો એમનું નેમિનાથ પ્રભુનું સ્મરણ કરવામાં આવે અને તમારો વિકારો વિભાવો હટી જાય એવું નેમિનાથ પ્રભુનું સ્મરણ છે. અને બીજું અકસ્માત નિવારણ નેમિનાથ પ્રભુ કહેવાય છે. અકસ્માત નિવારણનો પ્રસંગ જે છે તો અમે જ્યારે આજથી 8 વર્ષ પહેલા અહીંયા મુંબઈ આવ્યા ત્યારે વસઈથી નીકળ્યા અને પછી ગિરનાર ધામ ત્યાં નેમિનાથ પ્રભુના દર્શન કર્યા અને ત્યાં બોર્ડમાં લખેલું હતું અકસ્માત નિવારણ નેમિનાથ પ્રભુ. અને પછી એટલે ત્યાં વસઈથી પણ સવારે દર્શન કરી નેમિનાથ પ્રભુના નીકળ્યા અને ત્યાં પણ દર્શન કર્યા અને પછી ત્યાંથી આગળ અમારે લોઢાધામ જવાનું હતું. ગિરનાર ધામથી લોઢાધામ લગભગ 5-6 કિલોમીટરનું વિહાર છે લગભગ. અને અમે પછી રોંગ સાઈડ ત્યાં ગયા કે આ બાજુ લોઢાધામ રોંગ સાઈડ આવે છે એટલા માટે. અને ગુરુ ભગવાનની વ્હીલચેર આગળ હતી, બીજા મહાત્માની વ્હીલચેર પાછળ હતી અને અમે 100 મીટર પાછળ હતા. અને સામેથી એક સ્વિફ્ટ આવી ગાડી અને સાહેબની વ્હીલચેરને ટક્કર મારી દીધી, સાહેબની વ્હીલચેરને. અને સાહેબની વ્હીલચેર આખી પડી ગઈ, પાછળના મહાત્માની પણ વ્હીલચેર તૂટી ગઈ અને સાહેબજીને થોડું માઇનોર એકદમ ફ્રેક્ચર થયું અને નાકમાંથી ખૂબ બ્લડિંગ શરૂ થઈ ગયું. અને હા, અને પાછળ મહાત્માની પણ વ્હીલચેર તૂટી, એમને હાથને થોડું સામાન્ય પણ વાગ્યો. અમારો જે વ્હીલચેરવાળો માણસ હતો એને ફ્રેક્ચર થયું. અને અમારા કૈવલ્યયુગ માર સાહેબ એ મુમુક્ષુ પણ હતા, એમને પણ ગાડી સાથે બોનેટ ઉપર પડ્યા, થોડો ઘસાયા, બોનેટ ઉપર પડ્યા, પછી પાછા નીચે પડ્યા અને એમને પણ વધારે વાગ્યું. આવો એક સાથે 4 વ્યક્તિને એક્સિડન્ટ થયો. પણ તમે નહીં માનો, એક સાહેબજીને બીજા દિવસે સાંજે હોસ્પિટલ રજા મળી ગઈ. ખાલી અહીંયા માઇનોર ક્રેક હતી, એને બ્લીડિંગ વધારે થયું એવું લાગ્યું કે અંદર કોઈ ઇન્જર વધારે થયું છે. પણ બધા સીટી સ્કેન MRI બધું કરાયું, બધા રિપોર્ટ એકદમ બરાબર આવ્યા. બીજા મહાત્માને સામાન્ય પ્રકારના થયા, ઘા પાડ્યા, એમાં સામાન્ય ટાંકા આવ્યા. એવલા વ્હીલચેરવાળા માણસે થોડું વધારે થયું અને આ મહાત્માને જે મુમુક્ષુ હતા એને થોડું વધારે લાગ્યું. પણ બાકી એકદમ લાગે એક્સિડન્ટ જોતા અમે 100 મીટર પાછળ હતા, એક્સિડન્ટ તો લાગે કે આ કરી તો બચી શક્યા. ત્યાં નેમિનાથ પ્રભુનું દર્શન જે છે એનો શક્તિ અકસ્માત નિવારણ માટે પણ બહુ મહત્વનું ગણાય છે. ગઈકાલના પ્રવચનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન એ છે કે ઝૂંપડીમાં રહેલા પિતા કોણ હતા અને એમને દીકરાઓને શું બોધ આપ્યો, શું કહ્યું? બોલો.
ચણાના બરાબર. એટલે દ્રષ્ટાંત એવો, એટલે આમ બરાબર જવાબ બરાબર છે કે બીજાના ચણા હું ખાઈ ગયો, બીજાના ભાગના, તો હું આવો રંક થયો અને એવા વ્યક્તિએ ઉદારતા દાખવી એટલે રાજા થયા, એવો જવાબ આપ્યો. બરાબર છે, ચાલો ભાઈ, ઓકે. હવે બહેનોને પૂછું, વિષયોની બાબતમાં સાહેબે ત્રિપદી કહેલી, બોલો બહેનોમાં, બોલો. બરાબર, ઓકે. ચાલશે, ફાવશે અને ગમશે. જ્યારે પણ કોઈ પણ ખાવા પીવાની વાત હોય, રહેવા વાત હોય, ત્યારે શું આ ચાલશે, આ ફાવશે, આ ગમશે, આ ત્રિપદી જે છે એ કેમ પૂછ્યો પ્રશ્ન? કે તમારા જીવનમાં વારંવાર ઘૂંટાય એટલા માટે પ્રશ્ન પૂછ્યો છે. હે એ લોકોને પણ મને ને કે હવે કયો તપ શુદ્ધ કહેવાય? કાલે તપની મેં વ્યાખ્યા કરેલી. કયો તપ? 2 પ્રકાર બતાવેલા. આ રીતે તપ શુદ્ધ કહેવાય. હવે તમારો ભાવ બોલો, વારો તમારો વારો. કયો તપ શુદ્ધ કહેવાય? બોલો ભાઈ, બોલો. ઓકે, બરાબર, એકદમ. આકાંક્ષા એટલે કોઈ પણ જાતના નિયાણા નહીં કરવાનું, અને આભ્યંતર તપથી યુક્ત હોય એ તપ વધુ ને વધુ શુદ્ધ બને છે અને નિર્જા કરવાળો બને છે. હવે બીજું એક પણ કહેલું, કાલે એક પ્રશ્ન રહી ગયો હતો ને, આ ચોથો પ્રશ્ન. યથાશક્તિ તપની વ્યાખ્યા શું કરેલી કાલે? યથાશક્તિ તપની વ્યાખ્યા શું કરેલી? બોલો. બે વ્યાખ્યા આપી દીધી. બોલો. આમ બરાબર છે તમારું. એટલે આમ બરાબર, શક્તિને ઓવર પણ નહીં કરવાનો અને શક્તિથી ઓછું પણ નહીં કરવાનું. કારણ કે 2 વસ્તુ છે, એકલી ગોપવાની વાત નથી, ઓવર પણ નથી કરવાનું. એટલે શક્તિને ગોપ્યા વગર તપ કરવાનું છે. બોલો, આ પેલા કલા બેન આપી દો. જવાબ તો બરાબર છે ને? ચાલો. તદિન્દ્રિયજયં કુર્યાત મનઃશુદ્ધ્યા મહામતિ યામ વિનાયમ નિયમે કાય ક્લેશો વિકાર્યના. આપણે જોયું કે કસાયોને જીતવા હોય તો વિષયોને જીતવા જરૂરી છે. જ્યાં સુધી તમારી ચોઈસ ખૂબ છે, આવું જોઈએ આવી બધી જેટલા આગ્રહો વધારે હશે એટલા તમારા આગ્રહો તૂટવાના ચાન્સ પણ વધશે અને તમને કસાય કરવાના ચાન્સ પણ વધશે. તો હવે ઇન્દ્રિયોના વિષયને કેવી રીતે જીતવા, તો એનો રસ્તો શાસ્ત્રકાર બતાવે છે કે તદ ઇન્દ્રિય જયમ કુર્યાત મન શુદ્ધ્યા મહામતિ. મનની અંદર જો શુદ્ધિ આવી જાય, મનમાં સાચી સમજ આવી જાય ને, તો આ દુનિયાના કોઈ વિષયની પાછળ આપણને આસક્તિ ન રહે. એની જરૂર હોય ને ઉપયોગ કરીએ, પણ આવું જોઈએ ને તેવું જોઈએ, આવું ન ચાલે ને તેવું ન ચાલે ને, આ બધા જે આગ્રહો છે ને, શાસ્ત્રકારો કહે છે કે આ દુનિયાનું કોઈ પણ પૂતગલ છે ને, બધા પૂતગલ હેઠા છે. કંપનીમાંથી તમે કોઈ ન્યૂ બ્રાન્ડ વસ્તુ લાવી છે, પણ આખર તો એ પૂતગલ અનંતી વખત અનંતી જગ્યાએ અનંતી રીતે વપરાયેલું છે, અને એ બધા એક સાયકલ ચાલે છે. એટલે શાસ્ત્રકારો કહે છે કે આપણને કોઈ પણ દ્રવ્યનો કોઈ એકાદ પર્યાય જોઈને રાગ થાય ને, તો તમારે એના પાસ્ટ ટેન્સમાં જતું રહેવાનું અથવા ફ્યુચર ટેન્સમાં જતું રહેવાનું. કોઈ પણ પદાર્થ હંમેશા માટે સારો હોતો જ નથી અને હંમેશા ખરાબ પણ હોતો નથી. સાયકલને થોડું પૈડું હોય ને, એનો કોઈ પણ આરો છે કાયમ માટે ઉપર રહેતો નથી, કાયમ નીચે પર, જેમ ચક્કર ફરે એમ ઉપરનો નીચે ને નીચેનો ઉપર ચાલ્યા જ કરે. એમ દરેક પૂતગલો ખરાબમાંથી સારો ને સારામાંથી ખરાબ. સમજો કે તમે જમવા બેઠા છો, તમારી થાળીમાં વાટકીમાં દૂધપાક આવ્યો, એકદમ સરસ છે, ઉપર કેસર તરે છે, બદામ તરે છે, ગરમા ગરમ છે, સોડમ પણ
સરસ આવે છે, તમને આમ રાગ થઈ જાય. આવતીકાલે પારણું છે. આવતીકાલે 5મું પારણું છે. એટલે એ વખતે રાગ થઈ જાય તો શું કરવાનું? કેમ કે અત્યારનો પર્યાય એવો છે, એમાં એવું બધું તમને દેખાય છે, બદામ દેખાય છે, કેસર દેખાય છે, એ ઉકળેલું દૂધ, એની સોડમ દેખાય છે, એટલે રાગ થાય છે. તમે થોડા એના પાસ્ટ ટેન્સમાં જતા હો કે આનાથી 4 કલાક પહેલા આ દૂધ કળાયાની અંદર હશે ને પેલો હલાવતો હશે. એનાથી પહેલા આ ગાય કે ભેંસના આંચળમાં, એના શરીરમાં હશે. એનાથી 8-10 કલાક પહેલા ક્યાંક ઘાસ, ક્યાંક કચરો, ગંદકી પડી હશે. એ ઘાસ, એ કચરો એ ગાય ભેંસે ખાધો, એમાંથી દૂધમાં રૂપાંતર થયું. એ દૂધમાંથી દૂધપાક થયો. બોલો, એનો પાસ્ટ ટેન્સ છે, એમાં કંઈ રાગ થાય એવું છે? ફ્યુચર ટેન્સમાં જાઓ. આ શરીર એક એવી ફેક્ટરી છે ને, દુનિયાની બધી ફેક્ટરી છે ને, એનું રો મટીરિયલ ખરાબ હોય અને પોલિશ્ડ માલ હોય એકદમ સારો. આ શરીર એક ઊંધી ફેક્ટરી છે. અહીંયા જે થાળીમાં આવે એ 400 રૂપિયા કિલોનું આવે, 600 રૂપિયા કિલોનું પણ આવે, પણ એનો ફ્યુચર જે છે, એમાંથી તૈયાર થતો માલ જે છે એ બિલકુલ નકામો છે, ખરાબ છે. ગુણ સિવાય કોઈ એની અંદર નજર કરતું નથી. તો જ્યારે પણ કોઈ પણ પદાર્થ ઉપર આપણને રાગ થાય ત્યારે એના કોઈક એક પર્યાય ઉપર આપણને રાગ થતો હોય છે. પણ એ દ્રવ્યના બીજા પર્યાયો તમે જુઓ તો તમારો જે રાગ થતો હશે, અંદર આમાં શું રાગ કરવા જેવું છે? આ કચરામાંથી તૈયાર થયેલી વસ્તુ છે અને પાછી રિટર્ન ટુ કચરા, એમાં વચ્ચેનો પાર્ટ છે કે દૂધપાક હોય કે હલવો હોય, એનાથી શું ફરક પડે છે? આપણે આ શરીર ટકાવવું છે માટે એને વાપરવાનું છે. બાકી આમાં કોઈ રાગ કરવા જેવું, આમાં કોઈ આસક્તિ કરવા જેવું, આમાં મસાલો બરાબર નથી, ફલાણું બરાબર નથી, થોડું મીઠું ઓછું છે, આવી બધી ચર્ચા કરવાની જરૂર નથી. મરચું ઓછું હોય કે વધુ હોય, ગળા નીચે ઉતર્યું એટલે પછી એની આખી પ્રોસેસ, વસ્તુને તમે મોઢામાં મૂકો ને એટલે મોઢામાં જ લાળ ભરવાનું ચાલુ થઈ જાય. અને હોજરીમાં પહોંચતા પહોંચતા તો કેટલી જાતના પાચક રસો ને એસિડો ને આ ને તેને. આપણે પીધેલો દૂધપાક, ખૂબ ટેસ્ટથી પીધેલો દૂધપાક 1 કલાક પછી જો એની ઉલટી થાય તો આપણને એની સામે જોવાનું પણ ગમતું નથી. આવી જે ચીજ છે એના ઉપર રાગ કરવા જેવું. આ મન છે ને, મનને માત્ર સમજાવવું બહુ ઈઝી છે, માત્ર એને પ્રેમપૂર્વક સમજાવવાનું હોય છે. ચાવી છે ને, લોકમાં તમે ખાલી આમ ફેરવો તાળું બંધ થાય, આમ ખોલો એટલે બંધ થાય, ખુલી જાય. આ ખાલી એને ખોલવા કે બંધ કરવામાં તમે તાળાને ખેંચીને ખોલવા માંગો તો ખૂબ તાકાત કરવી પડે ને તાળું તોડી નાખો તો બીજી વાર કામ પણ ના આવે. જ્યારે ચાવીથી તમે તાળું ખોલો, જરા પણ વાર નથી લાગતી ને ફરી પાછું તાળું. મનને સમજાવવાનું છે અને મન બહુ સમજદાર છે. માત્ર એને આપણે શાંતિથી, સમજદારીથી એને સમજાવવાનું છે કે ભાઈ આ મનુષ્ય જીવનનો કોઈ પણ ભોગ હોય ને, કોઈ કરોડપતિનો હોય કે અબજોપતિનો હોય, એ સામાન્યમાં સામાન્ય દેવના કોઈ પણ ભોગ કરતા થર્ડ ક્લાસ સારું. આપણે 12 દેવલોકમાં જઈ આવ્યા છીએ, 99 ગ્રહવેગમાં જઈ આવ્યા છીએ, વ્યંતરમાં ને ભુવનપતિમાં ને જ્યોતિષમાં બધે જઈ આવ્યા છીએ.
અને ત્યાંના બધા જ દેવતાઈ સુખો આપણે અનંતી વખત ભોગવી ચૂક્યા છીએ. હવે આ દુનિયામાં એકેય ચીજ એવી નથી કે જે એના જેવી હોય. અને આપણે જે કંઈ ભોગવીએ છીએ, જે પદાર્થો, આ બધા કેટલી વખત પ્રોસેસ થઈને રીપ્રોસેસ થઈને આપણે કેટલી વખત વાપર્યા છે, કેટલી વખત ફેંકી દીધા છે, ફરી પાછા વાપર્યા, ફરી ફેંક્યા. યુઝ એન્ડ થ્રો. આ પૂતગલની અંદર આ સાયકલ ચાલ્યા જ કરે છે. તો આમાં આકર્ષણ કરવા જેવું શું છે? આમાં રાગ કરવા જેવું શું છે? કોઈ એક પર્યાય ઉપર તમે સ્થિર થઈ જાઓ છો ને, માટે રાગ થાય છે. એના આગળ પાછળના પર્યાયોમાં જ્યાં તમારું મન ગયું. એક શિક્ષક હતો ને, ખાવા પીવાનો બહુ જ શોખીન. છોકરાઓને કહી દીધું કે તમારા ઘરે કંઈ પણ સારી આઈટમ બને, મીઠાઈ બને, ફરસાણ બને, તમારે થોડી લઈ આવવાની. અને જે છોકરો મીઠાઈ લાવે એનો નંબર પહેલો, અને અઠવાડિયા સુધી ના લાવે તો એને અંગૂઠા પકડવાના. એટલે દરેક છોકરા એના ઘરમાં કંઈ પણ બને ને તો એમ કે મમ્મી લાવીને થોડું અમારા માસ્તરને આપી આવું તો મને જરા આગળ બેસાડશે, નહીં તો અંગૂઠા પકડાવશે. પણ એક છોકરાની માં હતી કે માસ્તરને પગાર સરકાર આપે છે. આપણા ઘરે આપણા મહેમાન માટે બનાવેલી વસ્તુ માસ્તરને થોડી આપવાની હોય, નથી આપવાની. એક દિવસ એના ઘરે દૂધપાક બન્યો. એને કીધું કે માં લાવીને એક ગ્લાસ મારા સાહેબને આપ, મને વારંવાર અંગૂઠા પકડાવે છે. એ કે નહીં કે માસ્તર માટે નથી, મહેમાન માટે છે. અને દૂધપાક ઠંડો કરવા મૂકેલો ને એમાં કૂતરું આવીને અંદર મોઢું. માસ્તર કે માં કે બેટા હવે આપણા કામનો નથી, જા આખું તપેલું તારા માસ્તરને. પછી એમ થયું કે તપેલું તો મારે રસોઈ માટે જોઈએ છે. તો અઠવાડિયું પાણી કાઢવાનું કુંડું હતું ને, એની અંદર ભરી દીધો કે જ્યાં તારા માસ્તરને આપ્યા. છોકરો તો બિચારો ખુશ થતો જો સાહેબ મારી માએ મોકલી. ઓહો, શું વાત છે, તારી માં આટલી બધી ઉદાર થઈ ગઈ? આટલો બધો દૂધપાક એક ગ્લાસ તો ત્યાં જ પી ગયો. પછી કે બેસ કે તારી માં તો અત્યાર સુધીમાં ખુરદાડો કોઈ નથી આપતી, અને આજે આટલી બધી ઉદારતા અને આટલો બધો દૂધપાક. તો બાળક બિચારો સરળ. એ કે એમ તો મારી માં કંઈ જરાય ઉદાર નથી. દર વખતે હું કહું ઘરે થાય, પણ માં કે નહીં, માસ્તરને સરકાર પગાર આપે છે. આજ સવારે મેં કીધું તોય ના પાડી. પણ આ તો થયું એવું ને કે પહેલો ગ્લાસ પીધો ત્યારે તો દૂધપાક ઉપર બદામને કેસરનો પર્યાય દેખાતો હતો. હવે બીજો પર્યાય ખોલ્યો કે આ કૂતરાનો એઠો છે, હરામખોર. આવો કૂતરાનો એઠો મને પીવડાયો. આ કુંડું લઈને ફેંક્યું ચોકમાં. કુંડું ફૂટી ગયું. છોકરો કે મારી માં હેઠવાળનું પાણી છે, મેં કાઢશે. હવે બીજો પર્યાય ખુલ્યો કે દૂધપાક શેમાં લાવ્યો છે? હેઠવાળના કુંડામાં. આવો કૂતરાનો એઠો અને હેઠવાળના કુંડામાં લાવ્યો આવો દૂધપાક મેં પીધો. હવે ઉલટી કરી કાઢી નાખે. હજુ 2 મિનિટ પહેલા જે દૂધપાક એને ટેસ્ટથી પીધેલો, પણ હવે એના પર્યાયો જ્યારે બીજા ખુલ્યા ત્યારે એ જ દૂધપાક ઉપર તિરસ્કાર થયો અને મોઢામાં આંગળો નાખીને બધો દૂધપાક. એટલે આ દુનિયાના કોઈ પણ પદાર્થ એના ઉપર રાગ કરવા જેવો નથી. અને મારે આના વગર ના ચાલે, પેલા વગર ના ચાલે. આ બધી ભ્રમણા છે. દુનિયામાં લોકો રોટલીને દાળથી પણ જીવવાવાળા છે. ફૂટપાથ પર ઊંઘીને પણ જીવવાવાળા છે. બધી જ પ્રકારની પ્રતિકૂળતા વચ્ચે પણ જીવવાવાળા માણસો છે. એટલે આવું હોય તો ચાલે ને આવું ન હોય તો મને ન ફાવે ને આ બધી વાતો છે ને અત્યારે પુણ્યના ઉદયથી મળ્યું છે. એટલે આપણે બધી જાતના પ્રોબ્લેમો ઊભા કરીએ છીએ. બાકી જેને કર્મના ઉદયથી કશું નથી મળ્યું ને એ લોકો ગમે તેવી મુશ્કેલીમાં પણ જીવે છે. એક માણસ દરિયાઈ મુસાફરીમાં ગયેલો અને વહાણ તૂટી ગયું અને દરિયામાં
એક લાકડાનું પાટિયું હાથમાં આવી ગયું. હવે જીવન કે મરણ બધું પાટિયામાં બધા ખીલાઈ લાગેલા હતા. પાટિયું ઉછળે પછડાય તો છાતીમાં, પણ ગમે તે થાય આ પાટિયું છોડવું નહીં. અને પાટિયું છોડ્યું તો ગયા. આ વાત એના અનકોન્શિયસ મગજમાં જાગતો હોય, અડધો ઊંઘતો હોય, ગમે તે સ્થિતિ થાય, પણ પાટિયાની પકડ નહીં છોડવાની. એટલે કેટલા દિવસ ને કેટલી રાત ગઈ, ના ખાવાનું મળે ના. એમાં કોઈક સ્ટીમર વાળાએ જોયો, એને ખેંચી લીધો. પછી એને કીધું ભાઈ તમે કેટલા દિવસથી? તો પેલો કે 1 જૂનના દિવસે મારું વાણ તૂટ્યું હતું. તો કે આ 1 ઓગસ્ટ એટલે 60 દિવસ થયા. તો કે અમે 60 દિવસથી આ કે જે ગણો તે. પછી એને બધું પાણી પીવડાવ્યું, ગ્લુકોઝ આપ્યું, આ તે કર્યું, સ્વસ્થ થઈ ગયો. અને સ્ટીમર દરિયા કાંઠે પહોંચી ત્યારે મીડિયાવાળાને ખબર પડી કે એક માણસ 60 દિવસ સુધી દરિયાની અંદર પાટિયા પકડીને બસ જીવી ગયો છે. બધા એની ઇન્ટરવ્યૂ લેવા માટે કેમેરા લઈને આવી ગયા. પછી એને પૂછ્યું કે તમે 60 દિવસ દરિયામાં રહ્યા, હવે તમારા દુનિયાને સંદેશો શું આપવો છે? એ કે મારે દુનિયાને સંદેશો એ આપવો છે કે તમને ઊભા રહેવા માટે 1 ફૂટ જગ્યા મળે અને પીવા માટે 1 ગ્લાસ પાણી મળે તો પછી બીજી બવાલ નહીં કરતા. કે આ 60 દિવસમાં મને ઊભા રહેવા માટે 1 ફૂટ જગ્યા નથી મળી અને ચારે બાજુ પાણી, પણ 1 ગ્લાસ મીઠું પાણી મને પીવા માટે 60 દિવસમાં મળ્યું નથી. એટલે આપણને કંઈ પણ વસ્તુ ઓછી વધતી મળે તો શું કરવાનું? હાય નહીં કરવાનું. તમે મનને સમજાવી દો. હા, હાય નહીં. પણ અહીંથી પૂનાની વચ્ચે એક પ્રેમનગર આવે છે, કોંકણનું શત્રુંજય કહેવાય છે. 2006ની અંદર, આજથી 75 વર્ષ પહેલાં પ્રતાપસુરી દાદાએ ત્યાં પ્રતિષ્ઠા કરી અને ખૂબ આનંદ ઉલ્લાસથી મોટા ચડાવવા બોલીને એક ભાઈએ પ્રતિષ્ઠાનો લાભ લીધો. પ્રતિષ્ઠા થઈ ગઈ અને રાતના મિટિંગમાં કંઈક ઝઘડો થયો. જેને પ્રતિષ્ઠા કરી એને બીજા માણસ કંઈક ગમે તેમ બોલ્યો હશે. પેલા એ નક્કી કર્યું કે હવે જિંદગીમાં ક્યારે આ દેરાસરમાં પગ નથી. આજ સવારે ભગવાનનું ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રતિષ્ઠા કરી અને રાતના 12 વાગે નક્કી કર્યું કે હવે આ જિંદગીમાં ક્યારેય. અને પછી ભગવાનના દર્શન કરવાનું બંધ કરી દીધું, ઉપાશ્રયમાં પગ મૂકવાનું બંધ કરી દીધું. ઘણા લોકો સમજાવે પણ એને કંઈ. 10 વર્ષ વીતી ગયા. એમાં જે મુન્નાક ભગવાન હતા ને, જે અનુષ્ઠું કરતાં કરતાં હાલી ગયા. જો ભગવાનની ફરી પ્રતિષ્ઠા કરવી પડે તો ધરમસુરી દાદા પાસે આવ્યા કે દાદા અમારે ભગવાનની મૂર્તિ હલી ગઈ છે. તો દાદા કે હું ત્યાં આવી અને ફરીથી ભગવાનની પ્રતિષ્ઠા કરી દઈશ. ગયા પ્રેમનગર. એને ખબર પડી કે આ દેરાસરની બરાબર સામે જે બંગલો છે ને, એ ભાઈએ આ ભગવાનની પ્રતિષ્ઠા કરી અને બીજા દિવસથી એ ભાઈ આ દેરાસરમાં પગ મૂકતા. કે ગમે તે હોય, એ શ્રાવક છે અને એને આપણે સમજાવવું જોઈએ. બીજા દિવસ સવારે સીધા એ શ્રાવકના ઘરે પહોંચી ગયા. આવડા મોટા આચાર્ય ભગવંતને પગલાં કરવા આવો તો કેટલી વિનંતી ને કેટલું કરવું પડે. વગર વિનંતીએ ગુરુ મહારાજ આવ્યા તો ઊભો થઈ ગયો, ગૌલી કરી, ગુરુ મહારાજને પાટ ઉપર બેસાડ્યા, વંદન કર્યું, મંગલિક સાંભળ્યું. ધર્મસુરી દાદાએ કહ્યું કે જો ભાઈ આ જિનાલીની પ્રતિષ્ઠા ત્યાં કરી છે, ફરી ભગવાન હલી ગયા છે, ફરી ભગવાનની પ્રતિષ્ઠા કરવાની છે, એના ચડાવવા પણ બોલવાના છે અને તારે આવવાનું છે અને તારી ભાવના હોય ત્યાં સુધી ચડાવો બોલવાનો છે. બીજું કશું મનમાં રાખવાનું નથી. આપણે કોઈની પણ જોડે વાંધો વચકો હોય, ભગવાનની જોડે આપણે વાંધો વચકો કોઈ ના હોય. એવી પ્રેમથી એને સમજાવ્યું ને, એટલે કે સારું હું આજે વ્યાખ્યાનમાં આવીશ.
ચડાવવા બોલીશ અને હવેથી કાયમ માટે રોજ ભગવાનના દર્શન પૂજા કરતી હતી. અને એ ભાઈ આયા, ચડાવો પણ લીધો એને, ફરી પાછી પ્રતિષ્ઠાનો લાભ પણ લીધો. અને આ મહાપુરુષો છે ને ચાવીને કેવી રીતે ટ્વિસ્ટ કરવી એ જાણતા હોય. સામા માણસના મનને એવી રીતે સમજાવી દીધું ને કે 10 વર્ષથી જે માણસ દેરાસરનું પગથિયું નહોતો ચડ્યો એ માણસ પાછું ભગવાનની ભક્તિ અને સંઘના બધા જ કાર્યોમાં જોડે. તો ક્યારેય પણ કંઈ પણ આપણા મનની અંદર કંઈ પણ નેગેટિવ વિચાર આવી જાય, કોઈ ટ્રસ્ટીએ કદાચ તમને કંઈ કહી દીધું તમે ઉપાસનામાં આવવાનું બંધ કરી દો, તો જે ધર્મ આરાધના કરવાથી તમે પોતે વંચિત થઈ. કોઈ એક વ્યક્તિ કે કોઈ 2-5 વ્યક્તિએ પણ આપણી જોડે કંઈ પણ પ્રશ્ન ઊભો કર્યો હોય, આપણને કંઈક નારાજ કર્યા હોય, તો એનો બદલો આપણે આરાધનાનો ત્યાગ કરીને આપણા આત્માને આરાધનાથી વંચિત કરીને કરતા હોય તો તરત આપણે જાગૃત થઈ જવું જોઈએ કે આ હું ખોટા રસ્તે ચાલી રહ્યો છું. કદાચ કોઈ વ્યક્તિએ મારી જોડે બરાબર વર્તન નહીં કર્યું હોય તો પણ મારા ભગવાને તો કહ્યું છે કે તમારે સંવત્સરી એ તો બધાને મિચ્છા દુક્કડમ, પછી એ બધી આગળ પાછળનું કંઈ એક વખત એન્ટ્રી ડિલીટ કરી નાખો ને, તમે કોમ્પ્યુટરમાં ડિલીટનું બટન દબાવો પછી ક્યારેય એ વસ્તુ સ્ક્રીન ઉપર, અને આપણે મિચ્છામી દુક્કડમ દીધા પછી પણ જો એ વસ્તુ આપણને યાદ આવતી હોય તો આપણે ડિલીટનું બટન બરાબર દબાવ્યું નથી. ખરેખર મિચ્છામી દુક્કડમ આપણે જે રીતે કરવું જોઈએ એ રીતે કર્યું નથી. એટલે આપણા મનને આપણે સમજાવવાનું છે. આપણી ઈચ્છા છે ને એના 3 પ્રકાર છે. એક ઈચ્છાની સફળતા. દરેક માણસની ઈચ્છા હોય કે મારે આ વર્ષે 5 કરોડ કમાવા છે, આમ કરવું છે, તેમ કરવું છે, જે કંઈ ઈચ્છાઓ હોય છે. અને તમારી ઈચ્છા સફળ થાય એટલે તમે રાજી. પણ એના કરતાં વધારે ચડિયાતું સ્ટેપ એ છે કે મારી ઈચ્છાની, મારા ભગવાનની ઈચ્છા સફળ થાય. બોલો, આપણા ભગવાનની ઈચ્છા આપણા માટે શું હતી? સવી જીવ કરું. દરેક અનંતા તીર્થંકરો થઈ ગયા. દરેક તીર્થંકર ભગવાન તે શું ભાવના ભાવી છે કે આ દુનિયાના જેટલા પણ જીવો છે એ બધા કેવા બને? જીન શાસનના રસિક બને, પ્રેમી બને. કેમ કે કોઈ પણ જીવ મોક્ષમાં ક્યારે જઈ શકે? એ જીન શાસનનો રસિક બને તો 1-2 ની અનંતા તીર્થંકરોએ આપણને કીધું કે તમે જીન શાસનના રસિક બની જાઓ. આવી અનંતા તીર્થંકરોએ ભાવના ભાવી અને આપણે અનંતા ભવો એવા કાઢ્યા કે જેમાં જીન શાસનના આપણે રસિક બન્યા નહીં. તો આપણે અનંતા તીર્થંકરોની આસાધના કરી, એમની ભાવનાનો અનાદર કરે. કોઈ માણસ ખાડામાં પડી ગયો અને તમે જાઓ એને તમે કહો ભલે તારો હાથ લાવ, તેને ખેંચીને બહાર કાઢું અને પેલો આમ જ ઊભો રહે, તો તમારી ભાવનાની એને કદર ના કરી કહેવાય, તમારો અનાદર કહેવાય. કે તમે એને ખાડામાંથી બહાર કાઢવા માંગો છો અને પેલો એનો હાથ પણ. એમ અનંતા તીર્થંકરોએ આ જીન શાસ્ત્રની સ્થાપના કરી કે ભાઈ ભોભો પ્રમાદ નવધુએ ભજદ્વ મેનમ માગત્ય નિવૃત્ત પુરીમ પુરી સાર્થવાહમ. આ મોક્ષ માર્ગના સાર્થવા આવ્યા છે તો એની સેવા કરો. દેવતાઓએ ઘોષણા કરી અને બધાને જાહેર કરી કે ભાઈ ચલો પધારો આ સમોસણમાં. અનંતા તીર્થંકરોએ આપણને ધર્મ માર્ગે જોડવા માટે સમોસણમાં બેસીને દેશના દીધી. પણ આપણે ઘણા જન્મોની અંદર ભગવાનની દેશના સાંભળી જ નહીં. સાંભળી તો એને કાનમાં ધારી નહીં.
કાનમાં ધારી તો જીવનમાં ઉતારીને હતા એવા ને એવા રહ્યા, તો અનંતા તીર્થંકરોની આપણે આશા ના કરી. તો હવે મારી ઈચ્છા નહીં, મારા ભગવાનની ઈચ્છા સફળતા, આ બીજું સ્ટેપ છે કે મારા ભગવાન મને જીન શાસનના રસિક બનાવવા માંગે છે. અનંતા તીર્થંકરો આ ભાવના ભાવીને મોક્ષમાં ગયા અને હું એવો ને એવો અહીંયા રખડતો રહી ગયો. હવે ભગવાનની આશાપના નથી કરવી. ભગવાનની ભાવના છે તો મારે જીન શાસનના રસિક બની જવું છે. અને ત્રીજું સ્ટેપ, ઈચ્છાની નિર્મૂળતા. ઈચ્છા જ નહીં, ઈચ્છા છે એ જ દુઃખ છે. શાસ્ત્રકારો કહે છે કે ઈચ્છાઓ આકાશ સમાણા. ઈચ્છા છે એનો કોઈ અંત જ નથી. જો તમે 50 લાખ કમાયા એક વર્ષમાં, તો બીજા વર્ષે 70 લાખ કે 80 લાખનું રિચાર્જ થશે. અને 70-80 કમાઈ ગયા તો કરોડ, કરોડ તો 5 કરોડ. ક્યારેય નહીં કે હવે વધારે કમાવા જ નથી, બહુ કમાઈ ગયા. આવું ક્યારેય લગભગ થતું. કેમ કે તમારી નજર અંબાણી ને અદાણી તરફ છે. એમ લાગે કે હજી અંબાણીના 1000મા ભાગમાં આપણે પહોંચ્યા, હજી તો ઘણી સફર કરવાની. અમારા સામે નજર કર ને. વડાલામાં છે ને રત્ન સુંદરશ્રી મહારાજ પધારેલા, બોર્ડ ઉપર લખેલું કે આપણા સંઘમાં આચાર્ય ભગવાન પધાર્યા છે વ્યાખ્યાન વાણીનો લાભ લેવા માટે. એક ભાઈ સવારના દર્શન કરવા આવ્યા, બોર્ડ વાંચ્યું, એને થયું કે આજે આવા મહાન આચાર્ય પધાર્યા છે, આપણે વ્યાખ્યાન સાંભળવા માટે જઈશું. ઘરે નૌકાશી કરતાં કરતાં કંઈ પડી ઇમરજન્સી, બીજું કામ આવી ગયું અને ગયો બહાર. અને ઠેઠ રાતના 10 વાગે ઘરે આવ્યો. એને થયું કે મારે તો રત્ન સુંદરશ્રી મહારાજનું વ્યાખ્યાન સાંભળવાનું હતું. વ્યાખ્યાન તો શું, એમના દર્શન કરવાના. હજી તો મારે ચલો હવે કમસે કમ મારા સાહેબને ત્રિકાળ વંદના કહી દઉં ને. ઉપાશ્રયમાં ગયો, બધા મહાત્માઓ સંથારો કરીને ઊંઘેલા. એકદમ ભયંકર ગરમીના દિવસો હતા. બધા મહાત્માઓ 5 મિનિટ મારા સાહેબના સંતાના પાસે બેઠો. એ પોતે આમ પરસેવાથી રેપચેપ થઈ ગયો 5 મિનિટમાં. એને થયું કે આ મારા સાહેબ પાસે કોઈ ગાદલું નથી, કોઈ પંખો નથી, એસી નથી, આમ ઉપાશ્રયમાં કોઈ એવી હવા પણ આવતી નથી. અને છતાં બધા મહાત્મા આમ શાંતિથી ઊંઘ્યા છે. આમ એમનું માણસ જો ઊંઘ ના આવતી હોય તો થોડી થોડી વારે હાથ પગ હલાવે, પણ એવું કંઈ દેખાતું નથી કે હું કરોડો રૂપિયા કમાઉં છું, એસી ચાલુ કરીને ઊંઘું તોય ઊંઘ આવતી નથી. ઊંઘવાની ગોળી છે ને કોઈ ભિખારીઓ ક્યારેય લેતા નથી. અને મોટા શ્રીમંતોને ક્યારેક ને ક્યારેક ઊંઘવાની ગોળી લેવાનો પ્રસંગ. સૌથી વધુ ઊંઘવાની ગોળી અમેરિકાવાળા વાપરે છે. એને થયું કે ખરેખર આવું ધંધોનો વિકાસ 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 જેને કહું છું, પણ ખરેખર આમાં વિકાસ શું છે? એને થયું કે કંઈ નહીં, હવે આગળ નથી વધુ. એને નક્કી કરે આ વર્ષે જેટલું ટર્ન ઓવર છે ને એનાથી વધુ ટર્ન ઓવરનો ધંધો નહીં કરવો. આ મારા સાહેબના દર્શન કરીને આ નક્કી કર્યું. ઘરે ગયો, બધું જોઈ લીધું કે વર્ષે 50 લાખનું ટર્ન ઓવર છે. બીજા દિવસે દેરાસર ગયો તો મારા સાહેબ તો વિહાર કરીને તો જ્યાં ગયા હતા ત્યાં ગયો. અને પછી એને કીધું કે મારા સાહેબ મને એક બાધા આપો કે વર્ષે 50 લાખથી વધારે ટર્ન ઓવર નહીં કરવાનું, વધારે ધંધો નહીં કરવાનો. એટલે મારા સાહેબ કે ભાઈ તમારે ખરેખર 50 લાખનું ટર્ન ઓવર છે ને તમે
છે કે 10 લાખનું ટર્નઓવર છે 50નો નિયમ લો છો કે ના અત્યારે 50 લાખનું છે પણ હવે આનાથી વધારવું? તો કે આવો તમને વિચાર ક્યાંથી આવ્યો કે આપણી પાસે? હું તો તમને પહેલી વાર જોઉં છું, તમને તો ઓળખતો નથી કે ગઈકાલે રાતે મેં તમને જોયા એ ગરમીની અંદર તમે સ્વસ્થતાથી શાંતિથી જે રીતે ઊંઘ્યા હતા એ જોયા પછી મને એમ લાગ્યું કે આ વિકાસ છે ને એ વિકાસનો કોઈ અર્થ નથી. આવા વિકાસમાં તો તમે જિંદગીભર સુધી કમાવો ને તો તમે અંબાણી કે અદાણી સુધી પહોંચવાના નથી. અને અંબાણી કે અદાણી સુધી પહોંચો તો બિલ ગેટ્સના બીજા બધા ટાર્ગેટો પાછા આવશે, પણ આમાં કોઈ પુણ્ય શ્રાવકનું દૃષ્ટાંત કંઈ આવવાનું નથી. એટલે મેં નક્કી કર્યું કે મારા સાહેબના જો મેં દર્શન કર્યા છે તો 50 લાખનું તો કંઈક આ રીતે વિચારો કે આમને આમ જેને તમે આપણે પ્રગતિ કહીએ છીએ, વિકાસ કહીએ છીએ, આ આંધળી દોડ છે કે ખરેખર વિકાસ છે? આ પ્રગતિ છે કે અધોગતિ છે? જેમ વધારે ધંધો કરો, જેમ વધારે દોડધામ કરો, એમ તમારી ધર્મ આરાધનાની સમય જેટલા ધંધા વધારશો, જેટલો બિઝનેસ વધારશો તો ઓછું શું થશે? તો દુર્લભમાં દુર્લભ જે વસ્તુ આપણને આ જન્મમાં મળી છે એ આ ધર્મ આરાધના છે. અને આને આપણે ઓછી કરી અને કદાચ 5-25 લાખ 50 કરોડ કમાઈ પણ ગયા તો માણસ 50 કરોડ મૂકીને મરે કે 50 લાખ મૂકીને મરે, શું ફરક પડે છે? એક છોકરો કે મારા બાપા 20 કરોડ મૂકીને મર્યા, બીજો કે મારા બાપા 50 કરોડ, એક ભિખારી કે મારા બાપા આખી દુનિયા મૂકીને મરી ગયા. તો આ હાલત છે. એટલે મનની શુદ્ધિ આપણે કરીએ તો ઇન્દ્રિયોને જીતવામાં બહુ વાંધો આવતો નથી. તો મનને શુદ્ધિ કરી અને આપણે ઇન્દ્રિયોને જીતવા કામ. આપણે પ્રભુને પત્રની વાત કરેલી, હજુ સુધી કોઈ પત્રો આવ્યા નથી, એટલે પ્રભુને પત્ર લખવાનો જન્માષ્ટમી સુધી છેલ્લી તારીખ છે. એટલા સુધીમાં પત્રો અલગ અલગ ભાષામાં લખી શકો, શણગારીને પ્રભુને આપવાનો છે. અને અમારા વાયા આપણે પરમાત્માને પહોંચાડવાનો છે. અને જન્માષ્ટમીના દિવસે ઉપકરણ વંદાવલીનો આપણે એક મજાનો પ્રોગ્રામ રાખેલો છે. એમાં ઓઘા વગેરે, રજોહરણ 2 રાખેલા છે, પાત્રા વગેરેના ચડાવવા, ઉપકરણ વગેરે બાકીના ઉપકરણો જે છે આરાધનામાં અને રકમમાં અલગ અલગ પ્રકારના બહુ મજાનો પ્રોગ્રામ એ દિવસે ખાસ બધા ભાગ્યશાળીઓ ધ્યાનમાં રાખજો. 9 થી 11:30 સુધી પ્રોગ્રામ લગભગ ચાલશે અને વિવિધ પ્રકારના આરાધનામાં ચડાવ વગેરે બોલવામાં આવશે. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે ચાતુર્માસિક આરાધના સુખ સાતા પૂર્વ પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકાર. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પરમ પૂજ્ય ગુરુ ભગવંતા સાધુજી ભગવંત નિશ્રામાં આપણી ચાતુર્માસની શ્રી તપની આરાધના ચાલી રહી છે. ચાતુર્માસના ચતુર્વેદ સ્તરની ભક્તિના લાભાર્થી ગુરુભક્ત પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. સાહેબે આજે આપણને કીધું કે માણસ દરિયામાં ડૂબતો હતો અને એને લાકડાનું તરણું મળી ગયું અને એનાથી 60 દિવસ એમાં પસાર કરીને એક વાણ મળી ગયું અને વાણથી કિનારે પહોંચી ગયો. એવા આપણે પણ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ.
જો આપણે ચિંતામણી દાદાનું અને ધર્મનું શરણું લેશું તો ચોક્કસ કદાચ આ ભાવમાં આપણને સાહેબ જેવા કોઈ વાહનનું શરણું મળી જશે અને એના સમુદાયમાં આપણને લેશે ને આ જ નહીં તો ભવાંતરમાં આપણે સીધી ગતિના ટોપ પર પહોંચશું એવી અભ્યર્થના સાથે સાથે આપણે અષ્ટમની કાલે અંતરપાળા થઈ ગયા એમના તેના અષ્ટમ ચાલી રહ્યા છે. દરેક તપસ્વી સાતમા આસો, સિદ્ધિ તપસ્વી પણ સાતમા આસો. આપણે રવિવારે સ્નાત્ર મહોત્સવ નીરવભાઈ કડીવાળા અહીંયા લગભગ 12x16 સ્ટેજ બનશે. એના ઉપર ભવ્ય મેરુ પર્વતની રચના કરવામાં આવશે અને એમાં ફૂલનું ડેકોરેશન, ગવણી બધું જ કરવામાં આવશે. ધીરોભાઈ જેવા પવિત્ર વિધિકારના હસ્તે આપણે સ્નાત્ર મહોત્સવ માણશું. સાથે સાથે સંગીતમાં ગોયણીથી શાસ્ત્રીય સંગીતવાળા ભાઈઓ પધારશે, એમની પણ સુંદર રમઝટ બોલાવશે. અને અહીંયા આપણે સ્નાત્ર મહોત્સવ 9 થી 12 છે. દરેકે ખાસ પધારવા માટે વિનંતી. સ્નાત્ર મહોત્સવના લાભાર્થી ધીરજબેન ગંભીરદાસ શાહ પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના. સાથે સાથે આવતીકાલે સિદ્ધિ તપના બેયાસના સવારનું બેસતું છે વીણાબેન પ્રવીણચંદ્ર નાગરદાસ કોરા પરિવાર અને સાંજનું બેસતું છે ચંદ્રકાંત મણિલાલ મોદી પરિવાર. દરેકની ખૂબ ખૂબ અનુમોદના. પ્રવચન આવતીકાલનું પ્રવચન સ્નાત્ર મહોત્સવના દિવસે પધારેલા મહેમાનની સાધર્મિક ભક્તિ છે. તો જે પણ પધારશે કાલનું પ્રવચન 7 થી 8 આપવામાં આવેલ છે. આજે આપણે ત્યાં છોડ માટે બોલાવેલા હતા એ બાર સુરતના સહસ્ત્રપણા પાત્રનાથ ભગવાનનો ફોટો પ્રતિકૃતિ બનાવેલી છે. દરેક દર્શન માટે રાખેલી. સ્વામી માતાજીજી સાંભળો, આવતીકાલે મહિનાનું દર છે આજે, એટલે ખૂબ આપણે જે માર્ચ એન્ડિંગ કહેવાય ને એમ હવે સંવત્સરીને બરોબર 30 દિવસ રહ્યા છે. તો આખા વર્ષની અંદર કોઈ પણ જીવો જોડે કંઈ પણ રાગ દ્વેષ થયા હોય, કંઈ પણ થયું હોય તો બધું આ એક મહિનાની અંદર બધું કરીને બધું ડિલીટ કરી નાખવું. આજથી માસ કમનનો ઘણા બધા ભાગ્યશાળીઓ પ્રારંભ કરી રહ્યા હશે આખે જીન શાસનમાં. જેની પણ ભાવના હોય આજથી શુભ ભાવ સાથે આજથી એક ઉપવાસનું પચકા લઈને પ્રારંભ કરજો. ઉપવાસ પાણા અઠમ સૂર્યગી અઠમ પાણાર પુરુષી સાર પુરુષ પાણ સલના ઓશિરે આંબેલે કાશ્મીર કૃષ્ણ પુરુષી સાર પુરુષ બચકાય અનંતરમ ગોલ્ય દેવા સમજસ બચકાય તુયમ પિયાર વિભાગર ગાનો પાણ સમજસ સત્યાગાનો ઓશિરે સારંગલમ ગાનો ઉદાહરણ થો